અને બીજું પણ તમે જાણ્યું છે કે તમે એક નવી જ એક્ટિવિટી કરો છો. લોકો કરે છે પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય, જેમ કે દિવાળી હોય કે નવરાત્રિ હોય, એમાં પણ તમે કંઈક અનોખી એક્ટિવિટી કરો છો, તો એના પાછળનું કારણ શું છે? સો નાનો છું ત્યારથી જ મેં એક વસ્તુ હંમેશા કરી છે કે મારી દરેક વર્ષગાંઠ હું મારા મિત્રો જોડે તો વિતાવું છું, પણ અને મારા માતા પિતા સાથે પણ એવા જે છોકરાઓ છે કે જે પોતાની બર્થડે એમના મિત્રો સાથે નથી એ કરી શકતા સેલિબ્રેટ, તો મારી બર્થડે એમની સાથે સેલિબ્રેટ કરું છું. ચાહે મારો જન્મદિવસ હોય, મારા માતા પિતાનો જન્મદિવસ હોય, સો મારા માતા પિતાના જન્મદિવસે અમે લોકો વૃદ્ધાશ્રમમાં જઈએ છીએ, ત્યાં ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. અમે લોકો દિવાળી છે એટલે આજે દિવાળીના માટે હું એક NGOના ત્યાં જઈને આવ્યો, બાળકો સાથે સમય પસાર કર્યો, એમની સાથે ડાન્સ કર્યો, ગાયનો ગાયા, એમની સાથે નાસ્તો વાટ્યો. સો લોકડાઉન હતું ત્યારે અમે લોકો ખાવાનું આપ્યું, ખીચડી પોતે કૂક રાખીને બનાવી આપી દીધી. તો એ મારા જીવનનો એક બહુ અજોડ હિસ્સો છે કે જે મારે દર વખતે હું એ વસ્તુ કરું છું.